નમસ્કાર મિત્રો, આપનો દોસ્ત, આપનો મિત્ર, આપનો ગુરુ જે કંઈ ગણો તે ગણિત શિક્ષક તરીકે, વિજ્ઞાન શિક્ષક તરીકે મેં જેપી પારેખ હાઈસ્કૂલમાં 37 વર્ષનું જોબ કરેલી છે. તો મને થયું કે થોડુંક વધારે મારો વર્ગખંડ છે એ વિશાળ બને એવા પ્રયત્નો મારા ઘણા સમયથી મારા મગજમાં વિચાર ચાલતો હતો. તો એને સાકાર કરવાનો આ પ્રયત્ન છે. ગણિતના પાયાના જે સિદ્ધાંતો છે, ઘણી વખત વર્ગખંડમાં શિક્ષક દાખલો ગણાવી દે છે, પણ એ દાખલામાં આવતા નાના પાયાના જે સત્યો છે એની ક્લિયરિટી ઘણી વખત નથી થતી. તો એ ક્લિયરિટી કરવાનો મારો હેતુ છે અને આપની સમક્ષ રજૂઆત કરીશ બોર્ડ દ્વારા. તો થોડુંક સમજવાનો તમે પ્રયત્ન કરજો અને કંઈ ડાઉટ હોય તો કોમેન્ટમાં મને તમે જણાવજો, આપને અચૂક એનો જવાબ મળશે. તો આપની સમક્ષ મેથેમેટિક્સના જે પાયાના સત્યો છે, પાયાના સૂત્રો છે. ઘણી વખત આપણને એમ થાય કે ભાઈ પાઈની કિંમત 22 અથવા 3.14 આવું વિધાન ટીચર ક્લાસમાં કરી દે છે, પણ એ શા માટે છે? તો એવા શા માટેના તમારા મનમાં ઉઠતા જે પ્રશ્નો છે તે પ્રશ્નોનું નિરાકરણ મળે એવા મારા ઉત્તમ પ્રયત્નો રહેશે. ઘણી વખત આપણને એમ થાય કે ભાઈ કોઈપણ સંખ્યાના ઘાતમાં 0 હોય, એની કિંમત 1, શિક્ષકે કથન કર્યું, આપણે સ્વીકારી લીધું, પણ એ શા માટે છે? તો એવા થોડાક સિદ્ધાંતો, સત્યો એની મેં અલગ નોંધ કરી લીધી છે અને એવા અમારી જે ચેનલ છે એની અંદર રજૂઆત કરવા માટે અને કોઈ ગણતરીની, ગુણાકારની, ભાગાકારની, સરવાળાની, બાદબાકીની આ બધી જે રીતો છે એને શોર્ટકટ કઈ રીતે બહુ ઝડપથી આપણે કરી શકીએ. અત્યારે તમારું જે પ્રાઇમરી લેવલે તમારે વચ્ચે સ્ટેપ મૂકવા પડે છે. ઓકે,